નીકળે તો એના પર એ જેવો ગયેલો તેવો સલામત લાવવાની જવાબદારી ભગવાનની રહી. ભગવાનની જવાબદારી લે, એની દરેક વસ્તુઓ એમની શક્તિઓ એની સાથે કામ કરે. પણ આપણે બધા જે ખરેખર છે તે ભૂલી જઈએ અને બીજું કદાચ રસ્તે કોઈ અમારે જો પહેલાં દારૂ પીતા હોય તો દારૂ પી આવે તો પહેલાં ધૂમ મૂકી પણ દે. આવું એ પહેલાં યાદ રહે માણસને. પણ આ વસ્તુ જે માણસો કરીને જાય તો તેનું પરમ મંગળ થાય જ. ભગવાનની શક્તિઓ તેની સાથે કામ કરે અને જેવો ગયેલો એવો સલામત પોતાની ઘેરે આવી જ જાય. એને આ દુનિયા વાંકો વાર કરી શકતો, એનું કાર પણ બગાડી શકતો નથી, એવું આપણા શાસ્ત્રો કહે. એટલા માટે સવારની અંદર જો આપણા બધા છોકરાઓ સવારે 5:30 તો કાકડ આરતી ચાલુ કરી દઈએ અને 6:30 સુધીમાં તો બધા પાઠ કરીને એટલા માટે આ સાંજ પડી તો પણ બધા તાજા રહે. કેટલી સેવાઓ કરે, કેટલી ભક્તિ કરે. એટલા માટે એ લોકો પરમ શાંતિને પરમ સુખને પામે. તો સવારની પરમાં એ કરી દેવું જોઈએ. પણ આપણે એની અગેન્સ્ટમાં બીજા બાળકો જોઈએ તો બીજા બાળકો ઊંચા બધા કમજોર ને ભગવાન તરફ એ લોકોનું લક્ષ નહીં જાય. કારણ કે એ લોકોના માય બાપે કાળજી નહીં લીધેલી આ છોકરાઓ પ્રત્યે, કારણ કે પોતે જ નહીં આવેલા અને પછી દોષ છોકરાઓને દે. એટલા માટે એ છોકરું પછી આ સંસારની અંદર અટવાયા કરે, એને પછી હૈસો માલી કરવું પડે. પણ જે માણસો ભગવાનની ભક્તિ કરતા શીખી જાય, ભગવાનનું કામ કરે તો ભગવાન પણ તેના જ બધા કામો કરી દે. કારણ કે બાબાનું એ વાક્ય છે કે તમે મારા બાજુ જોજો, બદલામાં મેં પણ તમારા બાજુ જોવા. એ સાંઈનું વચન, એ ભગવાનનું વચન. એટલા માટે હંમેશા ને હંમેશા માણસોએ જાગૃત રહીને એને પછાડી તકેદારીઓ રાખવી જ રહી. તો જ્યારે એ બધા ભેગા થઈને આ સ્તુતિ ગાઈ અને એ દિવસ હતો આ 4થો દિવસ, આજનો દિવસ, અને જ્યારે આ સ્તુતિ ગાઈ તો ત્યારે એ વિઘ્નરાજ પ્રગટ થયા. એ વિઘ્નરાજ પ્રગટ થયા પણ વિકટ સ્વરૂપમાં. એનું સ્વરૂપ એટલું બધું ભારી હતું કે એનું એક નામ તો ત્યાં જ પડી ગયું, વિકટ. આપણે જે 12 નામ બોલીએ એ 12 નામનું એક નામ ભગવાનનું વિકટ પણ છે કે વિરાટ સ્વરૂપમાં પ્રગટ થયો અને પૂછ્યું કે બોલો દેવતાઓ, કેમ મને યાદ કરવા પડ્યો, બોલો શું સંકટ છે? તો ત્યારે એમણે એમ કહ્યું કે એ ક્રોધાસુર નામનો રાક્ષસ એ પૃથ્વી પર એટલો પ્રલય મચાવી રહેલો છે કે અમને પણ એમને પરાસ્ત કરી નાખ્યા. એટલા માટે તમને યાદ કરવા પડ્યા. એટલે એ વિઘ્નરાજે એમ કહ્યું, બોલો આટલું જ છે ને? જેમ કોઈ કલેક્ટર આપણા ગામમાં આવે અને એક સામાન્ય કામ હોય કે મોટું કામ હોય તો આપણે તેમને વિનવણી કરીએ કે આ કામ અમારું છે, એટલે એની કદાચ એની મહાનતા બતાવવા માટે પણ એમ કહે કે બોલ આટલું જ છે ને, બીજું તો કંઈ નથી ને. એટલે એ વિઘ્નરાજે પણ એમ કહ્યું, બોલો દેવતાઓ આટલું જ છે ને, બીજી કોઈ ચિંતા નથી ને? તો ને બીજી ચિંતા નથી, ખાલી આ રાક્ષસને મારવાનો છે. પણ જ્યારે પૂછ્યું તો બીજું પૃથ્વી પર કોઈ સંકટ હતું નહીં. એટલા માટે ગણપતિ દાદા ત્યાંથી ઉઠ્યા અને એ ક્રોધાસુરને લલકાર કરી કે એ ક્રોધાસુર મારી સાથે યુદ્ધ કર. અને એવું કહેવાય કે ગણપતિ દાદા વિરાટ સ્વરૂપમાં હતા એટલે એમને એ રાક્ષસને બીજું કંઈ નહીં કર્યું, ખાલી ને ખાલી યુદ્ધના મેદાનમાં એમને પકડીને સીધો અંદર ઉતારી ગયા. અંદર ઉતારી ગયા એટલે પૃથ્વીનું સંકટ હલકું થઈ ગયું. એટલે બધા જેમ આપણે હમણાં આનંદ મનાવ્યો એવો પૃથ્વી પર બધા આનંદ મનાવવા લાગ્યા કે ગણપતિ દાદાએ સંકટ કાઢ્યું. તો આપણે પણ એકવાર બોલી દઈએ, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. લોકો ખુશ થયા. જો જે દિવસે પ્રગટ થયા, સંકટ ટળી ગયું એટલે લોકો વાંચે ગાતે, આજે પણ બધા વાંચે ગાતે, આજે પણ આપણે બધા લાવ્યા તેવી રીતે એનું સ્વાગત કર્યું. અને એ સ્વાગત કર્યું પણ જે ગણપતિ દાદાએ કામ કર્યું એ રાક્ષસને ઉતારી ગયા. એ ઉતારી તો ગયા પણ એ પણ રાક્ષસ હતો એટલે એનો પ્રભાવ તો એ બતાવે.
આપણે પણ આ સંસારમાં જોઈએ, જેમની રાક્ષસી વૃત્તિ હોય એક વાર તો દુઃખથી ઢીલા થઈ જાય એટલે ભગવાન આવી જાય. ભગવાન આવી જાય ને જાત જાતની માનતા, જાત જાતની બાધા રાખી જાય. અને ભગવાન પણ જાણે, ભગવાનને બધી ખબર જ રહી આ શું કરવાનો છે. એક વાર તો એનું સંકટ ટાળે, એ સંકટ ટળી જાય એટલે પછી પાછો પણ એ ભગવાનને ગાળ દેતો થઈ જ જાય. કારણ કે એનો મૂળ સ્વભાવિક છોડતા એ બધા રાક્ષસ વૃત્તિના. જો આપણે કરીએ કે આ આમ કરે, આજે પણ રાક્ષસો પૃથ્વી પર છે જ, કૌરવો પણ છે ને પાંડવો પણ છે, એ એનો પ્રભાવ આજે પણ બતાવ્યા કરે. એટલે જે રાક્ષસી વૃત્તિના છે તે તો ખાલી જરૂર પડે કેટલી વારના ઢીલા રહે, બાકી પછી પાછા જે તેવાના છે તે ધોરણમાં પહોંચી જાય. તો એ રાક્ષસ પણ એમનો પ્રભાવ દેખાડવા લાગ્યો. એ ગણપતિ દાદાની અંદર પેટમાં ગયો અને ગણપતિ દાદાને તાપ આપવા લાગ્યો. બધા ધ્યાનથી સાંભળજો. જો આ કથા સામાન્ય છે પણ આખા ગણેશ પુરાણનો આ સાર છે ખાલી. કારણ કે આપની કથા બે દિવસની છે. આખા ગણેશ પુરાણમાં આ જ લખવાનું છે. એક માય બાપની સેવા, ગણપતિનું પૂજન કેમ કરવામાં આવે, એને દરરોજ શું કામ કરાવવાની, એને શું કામ કરેલા, બસ આટલી જ વાત છે. બાકી આ પુરાણ ચાલુ હોય તો બધા કહે છે હજારો વર્ષ પણ ચાલે. પણ આપણા કળિયુગની અંદર સમય ઓછો રહે એટલે આપણે નાની વસ્તુ શીખવાની પણ સારી વસ્તુ શીખવાની. તો એ જ્યારે તાપ અંદર આપવા લાગ્યો ગણપતિ દાદાને, તો બધા દેવતાઓ, વૈદો, હકીમો અને બધાને બોલાવીને એમને જાત જાતની ઉપચાર કરવા લાગ્યા. પણ કોઈ પણ રીતે ગણપતિ દાદાનો તાપ એ ઓછો થતો